નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એમએસએમઈ એન્જિનિયરિંગ યુનિટના ધબકતા હૃદય સમાન હિસ્સાની વાત કરવાના છીએ. જરા કલ્પના કરો, માટી અને કાગળમાંથી બનેલા કોઈ સુંદર મોડેલની જેમ એક નાનકડો કમ્પોનન્ટ ગેટમાંથી પ્રવેશીને છેક પ્રોડક્શન ફ્લોર સુધી કેવી રીતે પહોંચે છે. તેની પાછળ આખી એક માસ્ટર પ્રોસેસ કામ કરતી હોય છે. તો ચાલો આખી QMS સ્ટોરેજ પ્રક્રિયાની આ એકદમ મૂર્ત અને જીવંત સફરને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણી આ સફરનો નકશો કંઈક આ રીતે ઘડાયેલો છે. પહેલા QMS સ્ટોરેજ ફંક્શનનું ઓવરવ્યૂ, પછી મટીરિયલ રિસિપ્ટ અને સ્ટોરેજ, ત્યારબાદ પ્રોડક્શનને મટીરિયલ ઇશ્યુ કરવાની પ્રક્રિયા, પછી સાઇટ રિટર્ન મેનેજમેન્ટ અને છેલ્લે સ્ટોરેજના જોખમો કેવી રીતે ઘટાડવા તે જોઈશું. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, QMS સ્ટોરેજ ફંક્શનનો ઓવરવ્યૂ. અહીં આપણે આખી પ્રક્રિયાનો પાયો સમજીશું. હવે તમે ISO ક્લોઝ 8.5.4 અને આપણા માસ્ટર ડોક્યુમેન્ટ PM-STR01 વિશે તો જાણતા જ હશો. આ કોઈ માત્ર ફાઇલમાં ધૂળ ખાતા કાગળના ટુકડા નથી. આ એક એવી ઓવરઆર્કિંગ પ્રક્રિયા છે જે નક્કી કરે છે કે જ્યારે કોઈ કમ્પોનન્ટ ફેક્ટરીમાં આવે ત્યારે તેને કેવી રીતે રિસીવ કરવો, તેને કેવી રીતે ઇશ્યુ કરવો અને સૌથી અગત્યનું તેનું પ્રિઝર્વેશન એટલે કે જાળવણી કેવી રીતે કરવી. ખરા અર્થમાં આ જ એ અમૂર્ત નિયમો છે જે શોપ ફ્લોર પર પડેલા દરેક ફિઝિકલ પાર્ટને કંટ્રોલ કરે છે. જુઓ, અહીં એક બહુ રસપ્રદ કનેક્શન છે કે કેવી રીતે ભૌતિક કાગળો ડિજિટલ ડેટામાં ફેરવાય છે. સપ્લાયરના ચલણ અને ઇન્વોઇસ જેવા ભૌતિક દસ્તાવેજો જ્યારે આપણી ERP સિસ્ટમ, જેને આપણે NH કહીએ છીએ, તેમાં પ્રવેશે છે ત્યારે તે તરત જ GRN એટલે કે ગુડ્સ રિસિપ્ટ નોટ એન્ટ્રીમાં બદલાઈ જાય છે. એ જ રીતે ફિઝિકલ મટીરિયલ રિક્વિઝિશન સ્લિપ NH સિસ્ટમમાં મટીરિયલ ઇશ્યુ સ્લિપ અથવા તો જોબ વર્ક ચલણ બની જાય છે. છે ને એકદમ પેપર ક્રાફ્ટના જાદુ જેવું, જ્યાં સાદા કાગળ આખી સિસ્ટમ ચલાવતા પાવરફુલ ડિજિટલ બિલ્ડિંગ બ્લોક્સ બની જાય છે. આ પાયો સમજ્યા પછી આગળ વધીએ વિભાગ 2 તરફ, મટીરિયલ રિસિપ્ટ અને સ્ટોરેજ. કલ્પના કરો કે કોઈ નવો કમ્પોનન્ટ ગેટ પર પહોંચ્યો, તો સૌથી પહેલાં શું થશે? તેનું ઇન્સ્પેક્શન એરિયામાં અનલોડિંગ થાય છે. પછી આપણો સ્ટોર સ્ટાફ પરચેસ ઓર્ડર એટલે કે PO સાથે તેની ઓળખ અને જથ્થાને ચેક કરે છે. જો બધું જ પરફેક્ટ હોય તો આ ચેકિંગ સીધું જ NH સિસ્ટમમાં પેલી ખૂબ મહત્વપૂર્ણ એવી GRN એન્ટ્રીને ટ્રિગર કરે છે. અને હા, એ પછી જ આ કમ્પોનન્ટને ડોક્યુમેન્ટ RD-STR02 મુજબ નક્કી કરેલા સ્ટોરેજ એરિયામાં ખૂબ જ સાચવીને મૂકવામાં આવે છે. પણ ભાઈ, વાત અહીં પૂરી નથી થઈ જતી. સામાન સ્ટોર થઈ ગયા પછી પણ તેનું સતત ધ્યાન રાખવું પડે છે. ડોક્યુમેન્ટ RDQAD05ના નિયમ પ્રમાણે જે કમ્પોનન્ટ્સની શેલ્ફ લાઇફ મર્યાદિત હોય તેનું દર મહિને કડક મોનિટરિંગ થાય છે. આ સુનિશ્ચિત કરે છે કે સમય જતાં આપણું સામાન બગડી ન જાય અને ભવિષ્યમાં ઉપયોગ માટે તેની ક્વોલિટી જળવાઈ રહે. ઓકે, તો સામાન હવે સચવાઈ ગયો છે. હવે જોઈએ વિભાગ 3, પ્રોડક્શન માટે મટીરિયલ ઇશ્યુ કરવું. હવે જ્યારે પ્રોડક્શન ફ્લોર પર સામાનની જરૂર પડે ત્યારે આપણી સિસ્ટમ ફિઝિકલ ઇશ્યુને ખૂબ જ ચોકસાઈથી કંટ્રોલ કરે છે. સૌથી પહેલાં NH સિસ્ટમમાં ઇશ્યુ માટેની રિક્વેસ્ટ નાખવામાં આવે છે. પછી તેને NHમાં ઓથોરાઇઝ કરવામાં આવે છે. આ મંજૂરી મળ્યા પછી જ ડોક્યુમેન્ટ FM-STR01 એટલે કે રિક્વિઝિશન સ્લિપનો ઉપયોગ કરીને સામાન ફિઝિકલી ઇશ્યુ થાય છે. અને જેવો સામાન ગયો કે તરત જ સિસ્ટમમાં સ્ટોક અપડેટ થઈ જાય છે. એકદમ સ્મૂધ. અહીં આ બે વસ્તુઓ વચ્ચેનો તફાવત બરાબર સમજવો રહ્યો. એક તરફ છે આપણો ફિઝિકલ સ્ટોક, એટલે કે વેરહાઉસની છાજલીઓ પર પડેલો વાસ્તવિક સામાન, જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. અને બીજી તરફ છે લોજિકલ સ્ટોક, જે NH ERP સિસ્ટમમાં નોંધાયેલો ડિજિટલ આંકડો છે. હવે હેડસ્ટોનની જવાબદારી છે કે આ બંને આંકડાઓ એકદમ મેચ થવા જોઈએ. અને આ જ કારણસર દર 3 મહિને ડોક્યુમેન્ટ FM-STR04 દ્વારા આ બંનેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે. હવે આ બધું સીધી દિશામાં તો એકદમ ઘડિયાળના કાંટાની જેમ ચાલે છે. પણ જરા વિચારો, શું થાય જો કોઈ મટીરિયલને અધવચ્ચેથી યુ-ટર્ન લેવો પડે? એટલે કે કોઈ કારણસર સાઇટ પરથી ફેક્ટરીમાં પાછા રિટર્ન થવું પડે? અને અહીં આવે છે આપણો વિભાગ 4, સાઇટ રિટર્ન્સનું મેનેજમેન્ટ. જ્યારે કોઈ પાછું આવેલું કે રિજેક્ટ થયેલું મટીરિયલ આવે ત્યારે તેને સીધું સ્ટોકમાં ભેળવી નથી દેવાતું. ના, બિલકુલ નહીં. પહેલાં તેને ID ટેગ લગાવીને એક અલગ નક્કી કરેલા વિસ્તારમાં રાખવામાં આવે છે. ત્યારબાદ દર 15 દિવસે મટીરિયલ રિવ્યૂ બોર્ડ, જેને આપણે MRB કહીએ છીએ, તેની મીટિંગ બોલાવવામાં આવે છે. આ બોર્ડ તેનું ઝીણવટભર્યું એનાલિસિસ કરે છે.
અને તેના આધારે જ એનએચ સિસ્ટમમાં સેલ્સ રિટર્ન અને ક્વોલિટી કંટ્રોલની એન્ટ્રીઓ ફાઇનલ થાય છે. આ મટીરિયલ રિવ્યૂ બોર્ડના નિર્ણય પછી અંતે 3માંથી એક જ વસ્તુ થાય છે. પહેલું, જો સામાન યોગ્ય હોય તો તેને રાજીખુશીથી સ્વીકારીને પાછો સ્ટોરમાં મૂકવામાં આવે છે. બીજું, જો શક્ય હોય તો ક્વોલિટી ડિપાર્ટમેન્ટ દ્વારા તેને રિપેર કરીને કે સુધારીને સાલ્વેજ કરી લેવામાં આવે છે. અને ત્રીજું, જો સામાન સાવ બગડી ગયો હોય તો તેને નકામો ગણીને એનએસ સિસ્ટમમાં સીધો એક્સ્ટ્રા રિજેક્શન ટુ સ્ક્રેપ તરીકે પ્રોસેસ કરી દેવામાં આવે છે. હિસાબ એકદમ ક્લિયર. હવે અંતિમ અને સૌથી મહત્વનો પડાવ, વિભાગ 5, સ્ટોરેજના જોખમો કેવી રીતે ઘટાડવા. આખી પ્રક્રિયામાં જોખમો અને તેને કંટ્રોલ કરવાના ઉપાયો વચ્ચે એક જબરદસ્ત બેલેન્સ જાળવવું પડે છે. દાખલા તરીકે, જો રિસિપ્ટ એન્ટ્રીમાં મોડું થાય તો આખું પ્રોડક્શન અટકી શકે છે. આ રિસ્કને કાપવા માટેનો પ્લાન એ છે કે સામાન આવ્યાના 3 દિવસમાં જ સ્ટોર રિસિપ્ટ બનાવી દેવી, જે PMSTR 01નો નિયમ છે. બીજું મોટું જોખમ છે અલગ-અલગ સામાનનું મિક્સ થઈ જવું. આ મોટો છબરડો રોકવા માટે વર્ક ઇન્સ્ટ્રક્શન WIMGT 01 પ્રમાણે સામાન આવતાની સાથે જ તેના પર ટેગ લગાવવો એકદમ ફરજિયાત છે. તો આપણે આખી પ્રક્રિયા જોઈ લીધી, પણ સૌથી મહત્વનો મુદ્દો શું છે? આ બધું આખરે શા માટે કરવામાં આવે છે? પ્રક્રિયા PMSTR 01નો મુખ્ય હેતુ બહુ સ્પષ્ટ છે. કમ્પોનેન્ટ્સનું રિસિપ્ટ, ઇશ્યુ, સ્ટોરેજ અને પ્રિઝર્વેશન. NHERP સિસ્ટમમાં થતી દરેક નાની ક્લિક અને કમ્પોનેન્ટ પર લાગતો દરેક ફિઝિકલ ટેગ આખરે આપણી આખી ફેક્ટરીની આ કરોડરજ્જુને જ મજબૂત કરવાનું કામ કરે છે. તો મિત્રો, અંતમાં હું તમને એક વિચાર કરવા જેવા પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. રોજબરોજની આ NH ટ્રાન્ઝેક્શનની એન્ટ્રીઓ અને આ ચોક્કસ પ્રક્રિયાઓ પર જો મહારત મેળવી લેવામાં આવે તો તે એક સામાન્ય વેરહાઉસને સંપૂર્ણ રીતે સિંક્રોનાઇઝ્ડ અને ISO નિયમોને ચુસ્તપણે અનુસરતા શ્રેષ્ઠ એન્જિનિયરિંગ યુનિટમાં કેવી રીતે બદલી શકે છે. આના વિશે ચોક્કસ વિચારજો.